ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13માં આજે આપણે ઉદાહરણના દાખલા જોઈએ. 7. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એ. ન્યુક્લિયર પ્રક્રિયાઓના સમીકરણ જે અર્થમાં રાસાયણિક સમીકરણ સમતોલ છે તે અર્થમાં સમતોલ છે? જો આમ ન હોય તો કયા અર્થમાં તેઓ બંને બાજુ સમતોલ છે? અહીંયા આપણે ન્યુક્લિયર પ્રક્રિયાઓ તરીકે લઈ શકાય કે યુરેનિયમ 92-235 ઉપર જ્યારે ઉષ્મીય ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે એનું બે નાના પરમાણુ દળાંકવાળા તત્વની અંદર રૂપાંતર થાય છે એવી પ્રક્રિયાઓ લઈ શકાય. અને રાસાયણિક સમીકરણ પ્રક્રિયા તરીકે આપણે 2H2 + O2 ઇટ ગીવ્સ 2H2O. તો આ બંને જે પ્રક્રિયા છે એના માટે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે એવું લખી શકાય કે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમાં જે પરમાણુની સંખ્યા છે એ બંને બાજુ સમાન મળે છે. એટલે એમાં સમતોલન છે, બંને બાજુ પરમાણુની જે સંખ્યા છે એ સરખી હોય. આના ઉપરાંત રાસાયણિક પ્રક્રિયા માટે આપણે એવું લખી શકીએ કે આ પ્રકારની પ્રક્રિયામાં પરમાણુઓના મૂળ સંયોજન બદલાય છે. એટલે જે હાઇડ્રોજન અને ઓક્સિજન જે હતા એના જે ગુણધર્મો હશે એ જ્યારે બંને સંયોજન પામી અને પાણી બનાવે છે 2H2O તો એનું જે સંયોજન છે એ આપણે કહી શકાય કે બદલાયું છે. પણ હવે જો વાત કરીએ આપણે ન્યુક્લિયર પ્રક્રિયાઓની તો ન્યુક્લિયર પ્રક્રિયામાં આપણે એવું કહી શકાય કે તત્વ જ બદલાઈ જાય છે. કે જે આપણી પાસે પહેલા યુરેનિયમ હોય છે એ હવે યુરેનિયમ ન રહેતા બીજા બે નાના ટુકડાઓની અંદર વિભાજન પામી નવું જ તત્વ આપણને મળે છે. પણ આના માટે આપણે એવું કહી શકાય કે પરમાણુની સંખ્યા સંરક્ષિત થવી જરૂરી નથી. એટલે જેટલા પરમાણુઓ ડાબી બાજુ હોય એટલા જ આપણને જમણી બાજુ મળે એવું જરૂરી નથી. આપણે વાત કરીએ છીએ ન્યુક્લિયર પ્રક્રિયાઓની. તેમ છતાં બંનેમાં પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા બંને તરફ સમાન મળે છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા છે એનું સંરક્ષણ થાય છે એવું આપણે કહી શકાય. ખરેખર તો આમ તો પ્રોટોન અને ન્યુટ્રોન કરતાં વધારે જો કેવું હોય તો આપણે એવું કહી શકાય કે કુલ વિદ્યુતભાર અને કુલ બેરિયોન. બેરિયોન એટલે આપણે એવું કહી શકાય ક્વાર્ક્સના બનેલા હોય અને ભારે હોય. ક્વાર્ક્સના બનેલા હોય અને જે ભારે કણ હોય, દાખલા તરીકે આપણે પ્રોટોન છે, ન્યુટ્રોન છે. જ્યારે આ શબ્દ બેરિયોન આપવામાં આવ્યો હતો ત્યારે બધા જે કણ હતા એ હલકા હતા, એટલે કે ઇલેક્ટ્રોન છે કે ન્યુટ્રિનો છે. તો આ એના સંદર્ભમાં જે ભારે કણ મળતા હતા એને નામ આપવામાં આવ્યું બેરિયોન. એટલે શરૂઆતમાં જ્યારે હલકા કણ હતા એના સંદર્ભમાં જે ભારે મળ્યા એટલે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ આપણે ભારે કણ કહી શકાય ને એને નામ આપવામાં આવ્યું બેરિયોન. એટલે આપણને કુલ વિદ્યુતભાર અને કુલ બેરિયોન છે એનું સંરક્ષણ જોવા મળે. એટલે બંને તરફ સમાન રહે છે. બી. જો પ્રોટોન સંખ્યા અને ન્યુટ્રોન સંખ્યા દરેક ન્યુક્લિયર પ્રક્રિયામાં સંરક્ષિત રહેતી હોય તો ન્યુક્લિયર પ્રક્રિયામાં દળનું રૂપાંતર ઉર્જામાં અથવા ઉલટું કેવી રીતે થાય છે?
આ જે પ્રશ્ન છે એની ચર્ચા આપણે થિયરીની અંદર પણ કરી છે. અને ન્યુક્લિયર પ્રક્રિયાઓ હોય તો ન્યુક્લિયર પ્રક્રિયામાં મળતી ઉર્જા દળ ક્ષતિના કારણે મળે છે. એટલે કે પ્રક્રિયામાં ડાબી તરફના બધા જ ન્યુક્લિયસનું દળ અને જમણી તરફના બધા જ ન્યુક્લિયસનું દળ સમાન હોય એવું જરૂરી નથી. બંનેના દળમાં કંઈક ફેરફાર હોય છે અને આ જે ફેરફાર છે એ જ આપણને ઉર્જા સ્વરૂપે દેખા દે છે. અને એના કરતાં ઉલટું કે ઘણી વખત ઉર્જા છે એનું પણ દળની અંદર રૂપાંતર થતું જોવા મળે. એટલે દળ ક્ષતિ એ ઉર્જા સ્વરૂપે અથવા તો તેનાથી ઉલટું ઉર્જા દળ સ્વરૂપે જોવા મળે છે. એટલે આ પ્રમાણે પ્રોટોન અને ન્યુટ્રોનનું સંરક્ષણ થવા છતાં આપણને ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ઉર્જા છે એ ઉત્પન્ન થતી જોવા મળે છે. એ માત્ર ને માત્ર દળ ક્ષતિના કારણે. સી એક સામાન્ય છાપ એવી છે કે દળ અને ઉર્જાનું એકબીજામાં રૂપાંતર માત્ર ન્યુક્લિયર પ્રક્રિયામાં જ થાય છે અને રાસાયણિક પ્રક્રિયામાં કદાપી નહીં. આ તદ્દન ખોટું છે, સમજાવો. અહીંયા આપણે એવું દર્શાવી શકાય કે ખરેખર તો રાસાયણિક પ્રક્રિયા જે છે એના પરિણામે જે ઉર્જા મળે છે તે પણ દળ ક્ષતિના કારણે જ મળે છે. એમાં એવું કહી શકાય કે પરમાણુમાં જે રાસાયણિક બંધન ઉર્જા છે એ પણ પરમાણુ કે અણુઓના કુલ દળ ઉર્જામાં ઋણ ફાળો આપે છે. જેને દળ ત્રુટિ જ કહેવાય. પરંતુ આ દળ ત્રુટિ ન્યુક્લિયર પ્રક્રિયાની દળ ત્રુટિ કરતા 10 લાખમાં ભાગની હોય. જેના લીધે રાસાયણિક પ્રક્રિયામાં ન્યુક્લિયર પ્રક્રિયા કરતા 10 લાખમાં ભાગની ઉર્જા મળે. એટલે ખરેખર તો બંને દળ ક્ષતિના કારણે જ ઉર્જા આપે છે, ભલે રાસાયણિક પ્રક્રિયા હોય કે ન્યુક્લિયર પ્રક્રિયા. પણ બંનેની અંદર જે દળ ત્રુટિ મળે છે એમાં આપણને મોટો ડિફરન્સ જોવા મળે છે અને એના લીધે જે ઉર્જા મળે છે એમાં પણ મોટો ડિફરન્સ જોવા મળે છે. ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા જોઈએ. 6 નીચેના માટે ન્યુક્લિયર પ્રક્રિયા સમીકરણ લખો. પહેલું, રેડિયમ 88 નો આલ્ફા ક્ષય. અહીંયા આલ્ફા ક્ષય માટે આપણે જાણીએ છીએ કે આલ્ફા ક્ષય દરમિયાન જે કંઈ આપણું જનક તત્વ છે એના
પરમાણુ ક્રમાંકમાં 2નો ઘટાડો થાય અને પરમાણુ દળાંકમાં 4નો ઘટાડો થાય. એટલે એ મુજબ જો આપણે આલ્ફા ક્ષય બતાવીએ તો પરમાણુ ક્રમાંક 88માંથી બનશે 86 અને દળાંક 226માંથી 222 અને 86 નંબરનું તત્વ એટલે રેડોન આપણને મળશે. અને સાથે સાથે આપણે અહીંયા એક આલ્ફા કણ તરીકે હિલિયમ 24 દર્શાવશું. બીજી પ્રક્રિયા પ્લુટોનિયમ 94242 નો આલ્ફા ક્ષય. અહીંયા જે પ્લુટોનિયમ છે એના અંદર પણ આપણને આલ્ફા ક્ષય પૂછવામાં આવ્યો છે. તો પ્લુટોનિયમ 94242 એમાં પણ આપણે પરમાણુ ક્રમાંકમાં 2નો ઘટાડો અને પરમાણુ દળાંકમાં 4નો ઘટાડો એટલે એનાથી 90 નંબરનું તત્વ આપણને મળશે યુરેનિયમ. 92 નંબરનું તત્વ મળશે યુરેનિયમ અને સાથે સાથે આપણને એક મળશે હિલિયમ 24. ત્રીજી પ્રક્રિયા આપણને આપવામાં આવી છે ફોસ્ફરસ 1532 ની અંદર બીટા નેગેટિવ ક્ષય. જ્યારે પણ બીટા નેગેટિવ ક્ષય હોય ત્યારે પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થાય એટલે 15માંથી પરમાણુ ક્રમાંક બનશે 16. જ્યારે પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર થતો નથી અને 16 નંબરનું તત્વ આપણને મળશે સલ્ફર અને સાથે સાથે એક બીટા નેગેટિવ. અને જ્યારે પણ બીટા નેગેટિવ અથવા તો ઇલેક્ટ્રોન હોય તો એની સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો હોય એટલે એના માટેની પ્રક્રિયા આ પ્રમાણે બનશે. ત્યારબાદ લઈએ ચોથી પ્રક્રિયામાં બિસ્મથ 83210 અને એમાં પણ આપણને બીટા નેગેટિવનો ક્ષય બતાવવામાં આવ્યો. તો એમાં પણ પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો જ્યારે પરમાણુ દળમાં કોઈ ફેરફાર થશે નહીં અને 84 નંબરનું તત્વ આપણને મળે પોલોનિયમ અને સાથે સાથે બીટા નેગેટિવ અથવા ઇલેક્ટ્રોન અને એની સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો આપણને જોવા મળશે. પાંચમી પ્રક્રિયા જોઈએ તો પાંચમી પ્રક્રિયાની અંદર આપણને આપવામાં આવ્યો છે કાર્બન 611 અને એમાં આપણને પૂછવામાં આવ્યું છે બીટા પ્લસનું ઉત્સર્જન કરે. હવે જો બીટા પ્લસનું ઉત્સર્જન કરે તો પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થાય એટલે 6માંથી બની જશે 5 પણ એના પરમાણુ દળમાં કોઈ ફેરફાર થતો નથી જેથી 5 નંબરનું તત્વ આપણને અહીંયા બોરોન મળશે. પ્લસ બીટા પ્લસ અથવા E પ્લસ પોઝિટ્રોન મળે વત્તા પોઝિટ્રોનની સાથે હંમેશા ન્યુટ્રિનો હોય એટલે એના માટેની પ્રક્રિયા આપણે આ મુજબ લખી શકાય. ત્યારબાદ જોઈએ છઠ્ઠા નંબરની પ્રક્રિયા જેમાં આપણને તત્વ તરીકે આપવામાં આવ્યું છે ટેકનિશિયમ Tc જેનો પરમાણુ ક્રમાંક છે 43 અને પરમાણુ દળ આપવામાં આવ્યું છે 97. એમાં પણ આપણે બીટા પ્લસ લેવાનું છે. તો બીટા પ્લસમાં એનો જે પરમાણુ ક્રમાંક છે એ 1નો ઘટાડો થશે એટલે 42 અને પરમાણુ દળમાં કોઈ ફેરફાર નહીં એટલે 97 અને 42 નંબરનું તત્વ આપણને મોલિબ્લેડમ છે એ મળશે અને સાથે સાથે બીટા પ્લસ પોઝિટ્રોન અને પ્લસ પોઝિટ્રોનની સાથે હંમેશા ન્યુટ્રિનો જે છે એ જોવા મળે. છેલ્લી જે 7 નંબરની પ્રક્રિયા છે એમાં આપણને આપ્યું છે ઝેનોન 54120 નું ઇલેક્ટ્રોન કેપ્ચર. જે આપણે આગળ જે 22 નંબરનો દાખલો છે એક્સરસાઇઝનો 22 નંબરનો જે એક્ઝામ્પલ છે એના અંદર આપણે એની વિગતવાર ચર્ચા કરીશું. 13 રેડિયો ન્યુક્લાઇડ C11 નું વિભંજન C611 gives boron 511 plus positron E plus plus ન્યુટ્રિનો T1 બરાબર 20.3 મિનિટ મુજબ થાય છે. ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 0.960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. દળના મૂલ્ય આપેલ છે M C611 11.011434 U અને M boron 511 is equal to 11.009305 U. Q મૂલ્યની ગણતરી કરો અને
તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. અહીંયા જે મુજબની પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા જો આપણે લખીએ તો C611 gives B511 plus બીટા પ્લસ ન્યુટ્રિનો પ્લસ આપણે કહી શકાય કંઈક આપણને ક્યુ મૂલ્ય મળશે. હવે જો આ પ્રક્રિયા માટે આપણે ક્યુ મૂલ્યનું સમીકરણ લખીએ તો ક્યુ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં એમ, અહીંયા ખરેખર આપણે જે ન્યુક્લિયસનું દળ હોય કાર્બન માટે એ ધ્યાનમાં લેવું પડે, માઇનસ એટલે આ જનક ન્યુક્લિયસ, એમાંથી આપણે જે જનિક ન્યુક્લિયસ છે એનું દળ બાદ કરીએ એટલે બોરોન 511ના ન્યુક્લિયસનું દળ, અને માઇનસ અહીંયા એક ઇલેક્ટ્રોન તરીકે પોઝિટ્રોન તરીકે ઇલેક્ટ્રોનનું જે દળ છે એમ ઈ બાદ કરવું પડે, અને ઇન્ટુ C². ન્યુટ્રિનો જે છે એ ખૂબ અત્યંત ઓછું દળ ધરાવે છે એટલે એને આપણે દળને ધ્યાનમાં લેતા નથી. પરંતુ આપણે જ્યારે કાર્બન 611ની વાત કરીએ છીએ જો આપણને પરમાણુ દળ આપેલું હોય તો એ પરમાણુ દળની અંદર એના જે ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ પણ આવી જાય. એટલે કાર્બનમાં આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની અંદર 6 પ્રોટોન અને 5 ન્યુટ્રોન, જે પ્રમાણે આપણને C611 આપ્યું છે એ મુજબ, અને એની ફરતે 2 કક્ષાની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન હશે. અહીંયા આપણે ટૂંકમાં એક જ બાજુ બધા બતાવી દઈએ તો એવા 6 ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો. અને એ જ્યારે બોરોનની અંદર કન્વર્ટ થશે તો બોરોનની અંદર આપણને જે પ્રમાણે આપ્યું છે એમાં 5 પ્રોટોન હશે અને 6 ન્યુટ્રોન બનશે, કારણ કે પરમાણુ દળ બદલાતું નથી એટલે બેયનો સરવાળો 11 જ હોય, પણ ક્રમાંક 5 છે એટલે એનો મિનિંગ 5 પ્રોટોન અને 6 ન્યુટ્રોન. અને સાથે સાથે હવે આપણે જાણીએ છીએ કે કક્ષાઓની અંદર હંમેશા બહારના જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા અંદર રહેલા પ્રોટોનની જેટલી જ હોય. હવે અંદર માત્ર બોરોનની અંદર 5 જ ઇલેક્ટ્રોન હશે, એટલે 5 ઇલેક્ટ્રોન એટલે અહીંયા આપણે એવું કહી શકાય કે ન્યુક્લિયસની અંદર રહેલો એક પ્રોટોન જે છે એ પોતે ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય એટલે એનો વિદ્યુત ભાર જે છે પ્લસ, એને આપણે બીટા પ્લસ તરીકે બહાર મોકલે છે, અને પોતે જે પ્રોટોન છે એમાંથી ન્યુટ્રોનમાં કન્વર્ટ થઈ જાય એટલે 5 પ્રોટોન અને ન્યુટ્રોનમાં 1નો વધારો થાય એટલે 6 ન્યુટ્રોન બની જશે. પણ એક જે પોઝિટ્રોન બહાર આવે છે એની સાથે સાથે એક ઇલેક્ટ્રોન પણ દૂર થશે, એટલે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન બંને દૂર થશે, જે અહીંયા પ્રક્રિયામાં આપણને કોઈ જગ્યાએ ઉલ્લેખ થતો નથી, પણ વાસ્તવમાં જેટલા પ્રોટોન ન્યુક્લિયસમાં હોય એટલા જ ફરતે ઇલેક્ટ્રોન હોય. અંદર 5 પ્રોટોન હોય તો બહાર 6 ઇલેક્ટ્રોન હોઈ શકે નહીં, એટલે 5 હોય, એનો મિનિંગ એક ઇલેક્ટ્રોન પણ અહીંયાથી દૂર થશે. તો આવા કિસ્સામાં આપણે ધ્યાનમાં લેવું હોય તો અહીંયા આપણને માત્ર પોઝિટ્રોન એક જ દેખાશે, પણ ખરેખર એક પોઝિટ્રોન અને એક ઇલેક્ટ્રોન એમ 2 પ્રકારના દળ દૂર થશે. દળની દ્રષ્ટિએ જોઈએ તો આપણે કહી દેવું પડે કે 2me દળ દૂર થશે, કારણ કે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનું દળ તો સરખું જ હોય. એટલે અહીંયા આપણને પોઝિટ્રોન તરીકે એક જ દર્શાવેલ છે, પણ આપણે દળ વખતે 2me દળ દૂર થાય છે એવું ધ્યાનમાં લેવું પડે. એટલે જ્યારે આપણે ન્યુક્લિયસના દળ લખીએ ત્યારે me લખાય, પણ જ્યારે આપણે પરમાણુ દળના સંદર્ભમાં ક્યુ મૂલ્ય લખવું હોય ત્યારે એ લખી શકાય m C611 માઇનસ m B511 માઇનસ 2me C². એટલે અહીંયા આપણે હવે પરમાણુ દળ ધ્યાનમાં લીધા છે, અને એ વખતે આપણે me એક પોઝિટ્રોનના દળની જગ્યાએ એક પોઝિટ્રોનનું દળ અને એક ઇલેક્ટ્રોનનું દળ એમ 2 પ્રકારના દળ લઈએ એટલે 2me ધ્યાનમાં લેવું પડશે. એટલે આના માટે સીધું આપણે એવું યાદ રાખવાનું છે, જ્યારે પ્રક્રિયામાં બીટા પ્લસ અથવા E પ્લસ પોઝિટ્રોન
નો ક્ષય થાય ત્યારે ક્યુ મૂલ્યમાં તેની સંખ્યા કરતાં બમણું દળ દૂર કરવું. આ જે છે ખૂબ જ મહત્વનું છે અને એને આપણે યાદ રાખવાનું છે કે જેટલી પણ સંખ્યા હોય, અહીંયા તો માત્ર એક જ પોઝિટ્રોન દૂર કરીએ છીએ, પણ જો બે પોઝિટ્રોન કદાચ દૂર થતા હોય તો અહીંયા આપણે એના કરતાં બમણું એટલે 4 Me જેટલું દળ દૂર કરવાનું રહેશે. અને હવે આપણા સમીકરણની અંદર કિંમતો મૂકી દઈએ તો કાર્બન 11 માટેનું દળ આપણને આપવામાં આવ્યું છે 11.011434 માઇનસ બોરોન 11 માટેનું દળ આપવામાં આવ્યું છે 11.009305 અને ઇલેક્ટ્રોનનું દળ આપણે લઈએ છીએ 2 ગુણ્યા 0.000548 અથવા 55 અને આખા કાઉન્સની સાથે ગુણાકારમાં C² તરીકે આપણે સીધું જ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈએ એટલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પ્રમાણેનું આખું સમીકરણ બને. અને હવે દળની બાદબાકી કરવામાં આવે તો એ જવાબ મળશે 0.001033 ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, જેનાથી આપણને ક્યુ મૂલ્ય મળશે 0.9622 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને લગભગ આને આપણે કહી શકીએ 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ જે ક્યુ મૂલ્ય છે એ કોને કોને ઉર્જાના સ્વરૂપમાં મળશે તો કે એના માટે આપણે કહી શકાય કે EB પ્લસ E પ્લસ E મ્યુ નિપજની અંદર મળતા ત્રણેયની કુલ ઉર્જા ક્યુ મૂલ્યના સ્વરૂપમાં આપણે લખી શકાય. એટલે બોરોનને ઉર્જા મળશે, બીટા પ્લસને મળશે અને ન્યુટ્રિનોનને મળશે. પણ અહીંયા આપણે બોરોન ખૂબ જ ભારે ન્યુક્લિયસ હોવાથી EB ઓલમોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય. EB ઇઝ ઇક્વલ ટુ 0. એટલે ક્યુ મૂલ્ય માટે આપણે બે જ કણને ધ્યાનમાં લઈ શકાય, પોઝિટ્રોન અને ન્યુટ્રિનો. પણ આપણને અહીંયા કહેવામાં આવ્યું છે કે પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા, એટલે પોઝિટ્રોનની ઉર્જા મહત્તમ ત્યારે જ બને કે જ્યારે ન્યુટ્રોનની ઉર્જા છે એ લઘુત્તમ હોય. અને લઘુત્તમ હોય એટલે આપણે E મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય, કારણ કે લઘુત્તમ ઉર્જા. એટલે જે કંઈ ક્યુ મૂલ્ય છે એને આપણે પોઝિટ્રોનની ઉર્જા તરીકે લઈ શકાય. અને જે આપણને સાબિત કરવાનું કીધું છે કે પોઝિટ્રોનની જે ઉર્જા છે એ 0.960 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, તો એ આપણે આ સમીકરણ દ્વારા દર્શાવી શકાય. ફરીથી એકવાર, જ્યારે પણ બીટા પ્લસનો ક્ષય થતો હોય, પોઝિટ્રોનનો ક્ષય થતો હોય, ત્યારે ક્યુ મૂલ્યની ગણતરી વખતે જે ઇલેક્ટ્રોનના પદવાળું જે સમીકરણમાં ઇલેક્ટ્રોનનું જે દળ દૂર કરવાનું છે ત્યાં આપણે હંમેશા જે પોઝિટ્રોનની સંખ્યા હોય એના કરતાં બમણું દળ દૂર કરવાનું રહેશે. 14 નિયોન 1023 ન્યુક્લિયસ બીટા નેગેટિવ ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. બીટા નેગેટિવ ક્ષયનું સમીકરણ લખો અને ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. M નિયોન 1023 ઇઝ ઇક્વલ ટુ 22.994466 U. M સોડિયમ 1123 ઇઝ ઇક્વલ ટુ 22.989770 U આપેલ છે. પ્રક્રિયા માટે આપણે અહીંયા એવું કહી શકાય કે આપણને નિયોન
1023 આપેલ છે અને એમાં બીટા નેગેટિવનો ક્ષય થાય છે અને બીટા નેગેટિવ ક્ષય દરમિયાન પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થાય અને પરમાણુ દળ અચળ રહે અને 11 નંબરનું તત્વ તરીકે આપણને સોડિયમ મળે. સાથે સાથે બીટા નેગેટિવ મળશે અને બીટા નેગેટિવની સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો હોય અને વત્તા આપણે અહીંયા કંઈક ક્યુ મૂલ્ય દર્શાવી દઈએ. બીટા નેગેટિવ વખતે પણ આપણે જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થશે એટલે એને અનુરૂપ જો આપણે સમીકરણ જો ડાયરેક્ટ લખીએ તો એવું લખાય કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ ન્યુક્લિયસ નિયોનના ન્યુક્લિયસનું દળ માઇનસ સોડિયમના ન્યુક્લિયસનું દળ માઇનસ બીટા સ્વરૂપે ઇલેક્ટ્રોન હોય એટલે એમ ઈ ઇન્ટુ સી સ્ક્વેર. આ પ્રમાણેનું સમીકરણ બને. પ્રક્રિયા જે પ્રમાણે થાય છે એ પ્રમાણે જોઈએ તો આપણી પાસે અહીંયા એક નિયોનનું ન્યુક્લિયસ છે. નિયોનમાં જોઈ શકાય કે 10 પ્રોટોન હશે અને 13 ન્યુટ્રોન. ટોટલ એનો પરમાણુ દળ આપણને 23 આપ્યો છે એ મુજબ. તો એની પાસે એની જે કક્ષા છે એના અંદર ટોટલ 10 પ્રોટોન હશે, જે આપણે બધા ન દર્શાવતા 3 પ્રોટોન 3 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન આ પ્રમાણે જુદા જુદા દર્શાવીએ. એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન છે. બધા જો કે જુદી જુદી કક્ષામાં હોય પણ આપણે સમજાવવા માટે અહીંયા એક સાથે દર્શાવેલા છે. અને હવે જો એક બીટા નેગેટિવનું ક્ષય થતો હોય તો એના અંદર જોઈ શકાય કે પ્રોટોનની સંખ્યા 11 બને છે અને ટોટલ દળ જે છે એ 23, એટલે ન્યુક્લિયોનની સંખ્યા 23 તો જ હોય કે જ્યારે એના અંદર 12 ન્યુટ્રોન થાય. અને એવું કહી શકાય કે કક્ષાની અંદર હવે 11 પ્રોટોન હોવાના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 થવી જોઈએ. એટલે 3 ઇલેક્ટ્રોન, બીજા 3 ઇલેક્ટ્રોન, ત્રીજા 3 ઇલેક્ટ્રોન અને હવે જે શરૂઆતમાં તો 1 ઇલેક્ટ્રોન. એટલે 10 ઇલેક્ટ્રોન તો પહેલેથી નિયોન પાસે હતા એટલે આ સોડિયમ પાસે પણ હશે, પણ એને 11 પ્રોટોન હોવાને કારણે 11 ઇલેક્ટ્રોનની જરૂર પડે. પ્રક્રિયા જે ન્યુક્લિયસમાં થઈ છે એ કેવી થઈ છે તો કે 10 પ્રોટોનમાંથી 11 થાય છે એટલે પ્રોટોનમાં 1નો ઘટાડો થયો અને 13 ન્યુટ્રોનમાંથી 12 ન્યુટ્રોન થાય એટલે ન્યુટ્રોનમાં 1નો ઘટાડો થયો. પ્રોટોનમાં 1નો વધારો, ન્યુટ્રોનમાં 1નો ઘટાડો. એટલે કહી શકાય 1 ન્યુટ્રોન પ્રોટોનમાં કન્વર્ટ થાય છે. ન્યુટ્રોન પ્રોટોનની અંદર કન્વર્ટ થાય એટલે સ્વાભાવિક છે કે આપણે કહી શકાય કે એક જે બીટા નેગેટિવ, જેને આપણે ઈ માઇનસ પણ કહેતા હોઈએ, એ બહાર નીકળશે. ન્યુટ્રોન પ્રોટોનમાં કન્વર્ટ થાય એટલે ઈ નેગેટિવનું ઉત્સર્જન કરે અને ઈ નેગેટિવની સાથે હંમેશા એન્ટી ન્યુટ્રિનો પણ હોય. એટલે ન્યુટ્રોન જે 13 છે એમાંથી 12 ન્યુટ્રોન તો છે જ. છેલ્લો જે 13મો ન્યુટ્રોન છે એ થઈ ગયો પ્રોટોનની અંદર કન્વર્ટ અને આ જે ઇલેક્ટ્રોન છે જે બીટા નેગેટિવ છે એ બહાર મોકલશે. પણ આ બહાર જે આવે છે એ તરત જ કક્ષાની અંદર જ ગોઠવાઈ જશે, કારણ કે એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે જ. ટોટલ એને 11 પ્રોટોન હોવાના કારણે કક્ષાની અંદર પણ 11 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એટલે આ જે દળ છે એ પરમાણુમાંથી કોઈ જગ્યાએ બહાર જતું નથી. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોન જે બહાર નીકળે છે એ પરમાણુની બહાર જતો નથી, એ તો ઇલેક્ટ્રોનની કક્ષામાં જ ગોઠવાઈ જાય છે, બીટા નેગેટિવ. એટલે જ્યારે આપણે ક્યુ મૂલ્યને પરમાણુના દળના સ્વરૂપમાં લખીએ તો એ લખાશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ નિયોન 1023 માઇનસ એમ સોડિયમ 1123 ઇન્ટુ સી સ્ક્વેર. એટલે આવી પ્રક્રિયામાં આપણે જોઈ શકાય કે જે ઇલેક્ટ્રોન દૂર થાય છે એ ન્યુક્લિયસમાંથી દૂર થાય છે, ખરેખર પરમાણુમાંથી દૂર થતો નથી. પરમાણુમાં તરત જે કક્ષા છે એમાં ગોઠવાઈ જશે, કારણ કે જેમ અંદર એક પ્રોટોનની સંખ્યા વધે છે એમ બહાર એક ઇલેક્ટ્રોન પણ વધવો જોઈએ અને એ ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસમાંથી આવે એ જ ગોઠવાઈ જશે. એટલે
કોઈ જાતનું ઇલેક્ટ્રોન વાળું પદ, ઇલેક્ટ્રોનના દળ દૂર કરવાનું પદ આપણને અહીંયા મળતું નથી. તો આ પ્રમાણે અહીંયા આપણે દર્શાવી શકાય અને એના માટે લખી શકાય કે જ્યારે પ્રક્રિયામાં બીટા નેગેટિવ નો ક્ષય થાય ત્યારે ક્યુ મૂલ્યમાં એક પણ ME બાદ કરવું નહીં. એટલે ત્યાં ઇલેક્ટ્રોનના દળવાળું કોઈ પણ પદ બાદ કરવાનું રહેશે નહીં. જે પ્રક્રિયા ઉપરથી આપણને દેખાય છે, પણ જ્યારે પરમાણુ દળવાળું પદ આવશે ત્યારે એ કોઈ પદ બાદ થતું નથી. કિંમતો મૂકીએ, બંને દળ આપણને આપવામાં આવ્યા છે. તો નિયોન માટેનું દળ લેવામાં આવ્યું છે 22.994466 માઇનસ સોડિયમ માટે લેવામાં આવ્યું છે 22.989770 અને C² તરીકે આપણે સીધું જ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, જેનાથી બાદ બાકી જે છે આપણને મળશે 0.004696 ઇન્ટુ 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આખી પ્રક્રિયા માટે ક્યુ મૂલ્ય મળશે 4.374 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે ક્યુ મૂલ્ય છે એ આપણે જાણીએ છીએ કે જે નિપજમાં આપણને જે કંઈ તત્વ અને કણ મળશે એની ઉર્જા સ્વરૂપે હોય. એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ENA એટલે સોડિયમની ગતિ ઉર્જા વત્તા E માઇનસ એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને એન્ટી ન્યુટ્રિનો. પરંતુ સોડિયમ ખૂબ ભારે ન્યુક્લિયસ છે, જેથી ENA ઇઝ ઇક્વલ ટુ 0, ઓલમોસ્ટ 0. આપણે જે ભારે શબ્દ વાપરીએ છીએ આ બંનેની કમ્પેરિઝનમાં વાપરીએ છીએ. એટલે ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો કરતાં સોડિયમ જે છે ખૂબ ભારે ન્યુક્લિયસ કહેવાય. એટલે એની ગતિ ઉર્જા લગભગ 0. એટલે ક્યુ મૂલ્ય માત્ર કોને મળશે તો કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો. પરંતુ તેમજ ન્યુટ્રિનો માટે ઉર્જા ન્યૂનતમ અથવા તો લઘુત્તમ બનશે, કારણ કે આપણને ઇલેક્ટ્રોન માટેની મહત્તમ ગતિ ઉર્જા પૂછવામાં આવી છે. એટલા એના માટે આપણે લઘુત્તમ ન્યુટ્રિનો માટે લેવી પડે અને ન્યુટ્રિનોની આપણે 0 લઈ લઈશું, જેનાથી ઇલેક્ટ્રોન મેક્સિમમ જે મહત્તમ પીછી છે એ ક્યુ જેટલી જ થાય, એટલે કે 4.374 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પ્રમાણે આપણે મહત્તમ જ્યારે પણ ગતિ ઉર્જા પૂછવામાં આવે ત્યારે બાકીના બધાની, એના સિવાયના બાકીના બધાની ઉર્જા આપણે 0 દર્શાવી અને જે ક્યુ મૂલ્ય છે એ ડાયરેક્ટ એની ગતિ ઉર્જા સ્વરૂપે દર્શાવી શકાય. 22. ન્યુક્લિયસમાંથી બીટા પોઝિટિવ પોઝિટ્રોનના ઉત્સર્જન માટે બીજી એક સ્પર્ધા કરનારી પ્રક્રિયા ઇલેક્ટ્રોન કેપ્ચર. અંદરની કક્ષા, દાખલા તરીકે કે કવચમાંથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા પકડાઈ જાય છે અને એક ન્યુટ્રિનો ઉત્સર્જિત થાય છે ની પ્રક્રિયા છે. E minus plus x z a, it gives y z minus a plus ન્યુટ્રિનો. દર્શાવો કે જો બીટા પ્લસ ઉત્સર્જન ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જ જોઈએ, પરંતુ તેથી ઉલટું સંભવ નથી. એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર હોય તો બીટા પોઝિટિવ ઉત્સર્જન મંજૂર હોવું જ જોઈએ એમ નથી. આ પ્રકારના કિસ્સામાં આપણે બે પ્રક્રિયાઓ વિચારી શકાય. પહેલી જે પ્રક્રિયા છે એને આપણે કહીએ પોઝિટ્રોન
ઉત્સર્જન. એટલે આ પ્રક્રિયામાં પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે. ધારો કે આપણી પાસે કોઈ એક ન્યુક્લિયસ છે એક્સ સંજ્ઞા ધરાવતું કે જેનો પરમાણુ ક્રમાંક ઝેડ અને પરમાણુ દળ એ જેટલું છે, અને એ હવે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે. એટલે પોઝિટ્રોનને આપણે નોર્મલી ઈ પ્લસ અથવા તો બીટા પ્લસ અથવા ઘણી વખત આપણે એને ઈ +1 0 આ સ્વરૂપે પણ દર્શાવી શકાય. અને પોઝિટ્રોનની સાથે સાથે હંમેશા આપણને ન્યુટ્રિનો જે છે એ મળતું હોય. અને પોઝિટ્રોનના ઉત્સર્જન વખતે એનો જે પરમાણુ ક્રમાંક, જે જનક ન્યુક્લિયસ છે, મૂળ ન્યુક્લિયસ છે, એના પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થાય અને આપણને કોઈ નવું તત્વ વાય તત્વ મળે છે, પણ પરમાણુ દળાંકમાં ફેરફાર થતો નથી. એટલે આવી પ્રક્રિયા આપણે આના માટે લખી શકાય. તો પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો એટલે નવો પરમાણુ ક્રમાંક Z-1, પરમાણુ દળ એઝ ઇટ ઇઝ, અને સાથે સાથે E+10 એવા સ્વરૂપે પણ લખી શકાય અથવા તો E+. તો તમે પરમાણુ ક્રમાંકનું સંતુલન પણ લઈ શકો, પરમાણુ દળાંકનું સંતુલન પણ આવી પ્રક્રિયામાં લઈ શકો. હવે જો બીજી પ્રક્રિયા ધ્યાનમાં લેવામાં આવે, જેને આપણે કહીએ ઇલેક્ટ્રોન કેપ્ચર અથવા તો ઇલેક્ટ્રોનનું શોષણ. તો આવી પ્રક્રિયામાં શું થશે? તો કે આ જે આપણું તત્વ છે XZA, ધારો કે એ પહેલી જે કક્ષા છે કે કવચ, જે ન્યુક્લિયસની નજીકમાં નજીક કવચ હોય એને કે કવચ કહેવામાં આવે, તો એમાંથી એક ઇલેક્ટ્રોનનું શોષણ કરે છે. એટલે E નેગેટિવ પણ દર્શાવી શકાય અથવા E-10 એવા સ્વરૂપે પણ આપણે એને લખી શકીએ. તો ઇલેક્ટ્રોનનું શોષણ કરે છે, જેનાથી હવે આપણને નવું તત્વ છે એમાં જોઈ શકાય કે અહીંયા આપણે પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો હવે નવો પરમાણુ ક્રમાંક Z-1 બનશે. અને પરમાણુ દળાંકની વાત કરીએ તો A અને 0 એટલે A. એટલે નવું તત્વ Y જ મળશે જે Z-1 અને A પરમાણુ ક્રમાંક ધરાવતું હોય. અને સાથે સાથે એક ન્યુટ્રિનો પણ આપણને મળશે. ઇલેક્ટ્રોન કેપ્ચર જે છે એના માટેની પ્રક્રિયા આ પ્રમાણે લખાય, જે આપણને રકમમાં પણ કીધેલ છે. એટલે આ બંને પ્રકારની જે પ્રક્રિયા છે, પ્રોટોનનું પોઝિટ્રોનનું ઉત્સર્જન હોય કે ઇલેક્ટ્રોન કેપ્ચર હોય, તો એ બંનેની અંદર જે નવું તત્વ આપણને મળે છે એ બંનેમાં સરખું જ છે. એટલે આ બંને પ્રક્રિયાને એકબીજાની સ્પર્ધા આપનારી પ્રક્રિયા કહેવાય. પહેલી જે પ્રક્રિયા છે એમાં ધારો કે આપણને કંઈક Q1 જેટલું Q મૂલ્ય મળે છે, અને બીજી જે પ્રક્રિયા છે એમાં ધારો કે આપણને Q2 જેટલું કંઈક Q મૂલ્ય મળે છે. પોઝિટ્રોન વાળી જે પ્રક્રિયા છે એમાં આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ કે કઈ રીતે Q મૂલ્ય મેળવાશે. અહીંયા આપણે ઇલેક્ટ્રોન કેપ્ચર વાળી જે પ્રક્રિયા છે એના Q મૂલ્ય વિશે વાત કરીએ તો આપણે જે ન્યુક્લિયસ ધ્યાનમાં લીધું છે એના અંદર Z પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન હશે, અને ધારી લઈએ કે N જેટલા ન્યુટ્રોન છે. N એટલે આપણે એવું કહી શકાય કે A-Z બરાબર N. Nની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા એ રીતે નક્કી કરતા હોય. અને બહારના જે કક્ષાઓ છે એમાં આપણે ટોટલ Z જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન હશે, એટલે Z ઇલેક્ટ્રોન હશે. હવે આ Z ઇલેક્ટ્રોનમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન, જે કે કવચમાંનો ઇલેક્ટ્રોન છે, એ ન્યુક્લિયસની અંદર કેપ્ચર થઈ જાય છે, એનું શોષણ થાય છે. એટલે બહાર ટોટલ જે Z ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થવાના કારણે હવે બહાર આપણે લખી શકાય કે Z-1 ઇલેક્ટ્રોન જ રહેશે. આ જે ઇલેક્ટ્રોન છે અંદર કેપ્ચર થાય છે, કેપ્ચર થઈ અને એક પ્રોટોન સાથે પ્રક્રિયા કરે છે. એટલે અંદર પ્રક્રિયા જે છે પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન, એટલે એક ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા થાય એટલે નવા ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે Z-1 પ્રોટોન, અને એનાથી આપણને મળે છે ન્યુટ્રોન અને પ્લસ ન્યુટ્રિનો. એટલે આ જે ન્યુટ્રોન છે એના લીધે એની જે સંખ્યા હતી N
એમાં એકનો વધારો થાય છે, n+1 ન્યુટ્રોન. તો આ દરમિયાન એવું કહી શકાય કે બહાર પરમાણુની બહારનો કોઈ ઇલેક્ટ્રોન આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. આ જે ઇલેક્ટ્રોન છે એ જ ન્યુક્લિયસની અંદર જાય છે અને એના કારણે પ્રોટોન ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય છે. જેથી જ્યારે આપણે ક્યુ મૂલ્યની ગણતરી કરશું ત્યારે ઇલેક્ટ્રોનનું કોઈ પણ જાતનું દળ ધ્યાનમાં લેશું નહીં. જેવું આપણે બીટા નેગેટિવના ઉત્સર્જન વખતે ગણતરી કરતા હતા એ પ્રમાણેની ગણતરી જ ઇલેક્ટ્રોન કેપ્ચર વખતે પણ થાય. એટલે જો હવે આપણે પહેલી પ્રક્રિયાની એટલે કે પોઝિટ્રોન ઉત્સર્જન પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય લઈએ, જેને આપણે Q1 કહીએ છીએ, તો એના માટે આપણે લખી શકાય કૌંસમાં mxza માઇનસ my(z-1a) માઇનસ, હવે અહીંયા આપણે બીટા પ્લસનું ઉત્સર્જન થાય અને બીટા પ્લસ માટે આપણે યાદ રાખવાનું કીધું છે કે એ પ્રક્રિયાની અંદર જેટલા પણ બીટા પ્લસનું ઉત્સર્જન થયું હોય એના કરતાં બમણા ઇલેક્ટ્રોનનું દળ દૂર થાય, 2me(c²). આ પ્રમાણેનું સમીકરણ ધ્યાનમાં લેવાનું થશે. કારણ કે પોઝિટ્રોન ઉત્સર્જનની જે ઘટના છે એમાં ન્યુક્લિયસમાંથી બીટા પ્લસ તો દૂર થાય જ, સાથે સાથે બહારની કક્ષામાંનો એક ઇલેક્ટ્રોન પણ દૂર થાય, કારણ કે પ્રોટોનની સંખ્યા જૂના તત્વ કરતાં નવા તત્વમાં એક જેટલી ઓછી હોય. એટલા માટે એક પોઝિટ્રોન અને એક બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન એમ મળી ટોટલ 2 ઇલેક્ટ્રોન દૂર થયા કહેવાય. અહીંયા આપણે થોડુંક સાદું રૂપ આપીએ કે Q1 બરાબર આ c² ને ત્રણેય સાથે જો ગુણીએ તો mazx(c²) માઇનસ my(z-1a)(c² માઇનસ 2me(c²). આ પ્રમાણેનું આપણને સમીકરણ 1 મળશે. આવું જ હવે આપણે બીજી પ્રક્રિયા જે ઇલેક્ટ્રોન કેપ્ચરની પ્રક્રિયા છે એના માટે જો ક્યુ મૂલ્ય મેળવીએ, જેને આપણે Q2 કીધેલ છે, તો Q2 માટે અહીંયા આપણે જે પ્રક્રિયા થઈ અને જે સમજણ જોઈ એમાં જોયું કે એક જે કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ દ્વારા કેપ્ચર થાય છે અને એ પ્રોટોન સાથે પ્રક્રિયા કરી અને ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય છે. એટલે કોઈ જાતનો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાંથી બહાર આવતો નથી અને કક્ષામાંથી દૂર થઈ પરમાણુમાંથી બહાર જતો નથી. એટલે બીટા નેગેટિવ પ્રક્રિયાની જેમ જ કોઈ પણ ઇલેક્ટ્રોનને પ્રક્રિયા દરમિયાન આપણે ધ્યાનમાં લેવાનો નથી. આ ઇલેક્ટ્રોનને પણ નહીં, કારણ કે આ પરમાણુનો પોતાનો જ ઇલેક્ટ્રોન છે. એટલે એના માટે જો પ્રક્રિયા લખીએ તો કૌંસમાં mxza માઇનસ my(z-1a) ઇન્ટુ c². આ પ્રમાણેની પ્રક્રિયા બનશે. અને જો હવે c² ને અંદર ગુણી દઈએ તો mxaz(c² માઇનસ my(z-1a)(c²). આ પ્રમાણેનું સમીકરણ 2 આપણને મળે. એટલે આને કહેવાય આપણે Q2. અને હવે આ Q2 જે છે એ આપણે સમીકરણ 1માં મૂકીએ તો આપણને Q1 અહીંયા લખી શકાય સમીકરણ 1 અને 2 પરથી Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 માઇનસ 2me(c²). આ પ્રમાણેનું સમીકરણ મળે. એટલે બંને જે મૂલ્યો છે એ સમાન મળતા નથી. આપણને પ્રક્રિયાના અંતે તત્વ સમાન મળે છે, નવું તત્વ, પણ બંને જે પ્રક્રિયા છે એમાં જે ક્યુ મૂલ્ય છે એ બંને એકબીજાથી જુદા છે. અને આ પ્રક્રિયા ઉપરથી આપણે એવું કહી શકાય કે Q2 જે છે એ મૂલ્ય વધારે છે. એટલે ઇલેક્ટ્રોન કેપ્ચરની જે પ્રક્રિયા છે એમાં જે Q2 મળે છે એ મૂલ્ય વધારે છે. Q2માંથી કંઈક ઇલેક્ટ્રોનને લગતી જે ઉર્જાઓ બાદ થાય એના જેટલું Q1 હોય. એટલે Q1 ખરેખર આપણને ઓછું મળે. એટલે જ્યારે આપણે એવું દર્શાવીએ કે Q1નું મૂલ્ય 0 કરતાં વધારે છે, જ્યારે એવી કોઈ પ્રક્રિયા હોય કે જેમાં Q1 ગ્રેટર ધેન 0 હોય, એટલે જો Q1 મૂલ્ય 0 કરતાં મોટું હોય તો ફરજિયાત Q2 ત્યારે
Q2 > 0 હોય જ, જરૂરી છે આવું બને જ, કારણ કે Q1 કરતાં Q2 મોટું છે, એટલે Q1 ધન હોય તો Q2 ફરજિયાત ધન હોવું જ જોઈએ, હોય જ ફરજિયાત. પણ ધારો કે Q2 નું મૂલ્ય 0 કરતાં મોટું છે, ત્યારે જરૂરી નથી કે Q1 > 0 હોય જ. એટલે Q1 જે ધન હોય ત્યારે Q2 ધન હોય જ, જે આપણે સમીકરણ પરથી કહી શકાય. પણ જ્યારે Q2 નું મૂલ્ય ધન હોય ત્યારે એવું પણ બની શકે કે Q1 ઋણ હોઈ શકે, કારણ કે Q2 કરતાં Q1 નાનું છે, અને નાનાનો મિનિંગ કે આ ખૂબ જ પોઈન્ટમાં હોય ધન, 0.001, તો એ ધન થાય, પણ એના કરતાં Q1 નાનું હોવાને કારણે એ ઋણમાં પણ જઈ શકે. એટલા માટે આપણે જે આપણને પૂછવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે સમીકરણ, જે છેલ્લું સમીકરણ આપણે મેળવ્યું છે 3, એના ઉપરથી આ બે કન્ડિશન લખી શકાય. એટલે આ જ્યારે Q1 ધન હોય ત્યારે Q2 ધન હોય, પણ Q2 ધન હોય ત્યારે જરૂરી નથી કે Q1 ધન મળે, એ ઋણ પણ હોઈ શકે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયના 6થા દાખલાની અંદર જે 7મી પ્રક્રિયા હતી, ઝેનોન 54 નું ઇલેક્ટ્રોન કેપ્ચર, એટલે જે 7મી પ્રક્રિયા છે એના માટે જો આપણે સમીકરણ લખીએ તો ઝેનોન તત્વ આપણને આપવામાં આવ્યું છે, પરમાણુ ક્રમાંક 54 અને પરમાણુ દળ 120, એ ઇલેક્ટ્રોનનું કેપ્ચર કરે છે. એટલે ઇલેક્ટ્રોન -10, જે આ પ્રમાણેની પ્રક્રિયા અહીંયા આપણે ઉપર દર્શાવેલ છે. એના લીધે આપણે જોઈ શકાય કે જે જનક ન્યુક્લિયસ છે એના પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થાય, એટલે 53 નંબરનું આપણને તત્વ મળે, પણ પરમાણુ દળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે 53, 120, અને એ તત્વ તરીકે મળે આપણને આયોડિન. અને જ્યારે પણ આ પ્રક્રિયા થશે તો એની સાથે સાથે એક ન્યુટ્રિનો જે છે આપણને અહીંયા મળે. એટલે આ પ્રમાણેની પ્રક્રિયા જે છે એ આપણે સમીકરણના સ્વરૂપમાં દર્શાવી શકાય. આભાર.